હેલો મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા નથી આવડતું તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો તો આવડી જશે। એ ગમે તે 2 ડિજિટમાં હોય કે 3 ડિજિટમાં હોય, કોઈ પણ સંખ્યા હોય તો તમે આસાનીથી એટલે કે 5 સેકન્ડની અંદર તમે વર્ગ કરતા આવડી જશે। તો ચાલો વિડીયો તરફ। હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના નવા વિડીયોની અંદર આપણે જોઈશું કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો। જેમ કે આજે આપણે જોઈએ 141નો સ્ક્વેર। 141ના સ્ક્વેરની અંદર આપણે જોઈશું સૌપ્રથમ 1ને અલગ પાડી દઈએ અને 14ને અલગ પાડી દઈશું। આ બે સંખ્યાને અલગ પાડી દઈશું। પછી 14નો સ્ક્વેર કરીશું 196। 196 સ્ક્વેર થશે 14નો। 1નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 1 થશે। 1નો સ્ક્વેર 1 થશે। પછી 14 અને 1ને આપણે અલગ પાડ્યા હતા, એને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2ને મલ્ટીપ્લાય કરીશું। 14 એકા 14, 14 દુ 28, 28 મળ્યા। આ જે 28 મળ્યા એને આપણે એક ડિજિટ છોડીને લખી દઈશું, જેમ કે આવી રીતે। પછી સરવાળો કરી દઈશું। 1 તો 1, 8 તો 8, 6 અને 2 8 અને 19 મળ્યા 19,881। આ એનો મળ્યો આન્સર। તો 141નો સ્ક્વેર થશે 19,881। હવે આપણે આગળ જોઈશું। હવે આપણે જોઈશું 142નો સ્ક્વેર પાડી દઈએ અને 14ને અલગ પાડી દઈએ। છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં લેવાની, આગળની સંખ્યાને 2 ડિજિટમાં લઈશું। પછી આ બે સંખ્યાને અલગ પાડી દઈશું। 14નો સ્ક્વેર થશે 196, આપણે જાણીએ છીએ। 2નો સ્ક્વેર થશે 0,4, હંમેશા 2 ડિજિટમાં સંખ્યા લેવી। પછી 14 અને 2ને અલગ પાડ્યા હતા, એને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું અને એની સાથે 2ને પણ મલ્ટીપ્લાય કરીશું। 14 દુ 28, 28 દુ કેટલા? તો 8 દુ 16, વધી 1, 2 દુ 4 ને 1 5, તો આપણને મળ્યો 56। આ 56ને આપણે એક ડિજિટ છોડીને લખી દઈશું। પછી એનો સરવાળો કરી દઈએ। 4 તો 4, 6 તો 6, 6 ને 5 11, વધી 1, 10 વધી 1 મળ્યા 2, એટલે કે 20,164 આન્સર મળ્યો। તો 142નો સ્ક્વેર થશે 20,164, આ એનો આન્સર। હવે આપણે જોઈશું ત્રીજો, જેમ કે 143નો સ્ક્વેર। 143નો સ્ક્વેર આપણે જોઈએ તો સૌપ્રથમ 3ને અલગ પાડી દઈએ, 14ને અલગ પાડી દઈએ। પછી એક છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં લેવાની, આગળની સંખ્યાને 2 ડિજિટમાં લઈશું। આ બેને અલગ પાડી દઈશું। 14નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 196, 3નો સ્ક્વેર થાય જાણીએ છીએ 9, 2 ડિજિટમાં સંખ્યા લેવાની। 14 અને 3ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2ને મલ્ટીપ્લાય કરીશું। 14 તરી 42 ગુણ્યા 2 કરીશું, 2 દુ 4, 4 દુ 8 મળ્યા આન્સર 84। આ 84ને આપણે એક ડિજિટ છોડી લખી દઈશું આવી રીતે। પછી સરવાળો કરીશું તો 9, 4, 8 ને 6, 14 વધી 1, 10 વધી 1, તો 2 એટલે કે 20,449 આન્સર મળ્યો। તો 143નો સ્ક્વેર થશે 20,449, આ એનો આન્સર। ચોથા નંબરનું આપણે જોઈશું 144નો સ્ક્વેર। હવે છેલ્લી સંખ્યાને અલગ પાડી દઈશું, આગળની સંખ્યાને 2 ડિજિટમાં લઈશું। 44નો આપણે જાણીએ છીએ સ્ક્વેર, એટલે કે 14નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 196 થશે। 4નો સ્ક્વેર થશે 4 4 16, 14ને ગુણ્યા 4 કરીશું, એટલે કે બે એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2ને મલ્ટીપ્લાય કરીશું। પછી 14 ચોક 56 ગુણ્યા 2 કરીશું।
6 દુ 12 વધી 1 5 દુ 10 ને 1 11 તો મળ્યા 112. આ 112 ને એક ડિજિટ છોડીને લખી દઈશું જેમ કે આવી રીતે. પછી સરવાળો કરીએ 6 3 7 10 વધી 1 એટલે મળ્યા 20,736. તો 144નો સ્ક્વેર થશે 20,736. આ એનો આન્સર. હવે આપણે જોઈશું 5મા નંબરનો એટલે કે 145નો સ્ક્વેર. હવે આગળ જોઈએ. સૌપ્રથમ 145ના સ્ક્વેરની અંદર 5ને અલગ પાડી દઈએ અને 14ને અલગ પાડી દઈએ. 14ને અલગ પાડીશું, 5ને અલગ પાડીશું. 14નો સ્ક્વેર થશે 196, 5નો સ્ક્વેર થશે 25. હવે 14 અને 5ને અલગ પાડીશું, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2ને મલ્ટીપ્લાય કરીશું. 14 × 5 70, 70 × 2 કરીએ. હવે આ બેને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 0 એટલે 0, 7 દુ 14 એટલે મળે 140. 140ને એક ડિજિટ છોડી લખી દઈશું જેમ કે આવી રીતે. પછી સરવાળો કરી દઈશું. 5 2 10 વધી 1 10 ને 11 વધી 1 તો મળ્યા 21,025. આ એનો આન્સર. તો 145નો સ્ક્વેર થશે 21,025. આ એનો આન્સર. હવે આપણે જોઈશું 146નો સ્ક્વેર. સૌપ્રથમ 6ને અલગ પાડી દઈશું અને 14ને અલગ પાડી દઈએ. 14 અને 6ને અલગ પાડીશું. પછી 14નો સ્ક્વેર થશે 196 અને 6નો સ્ક્વેર થશે 36. હવે 14 અને 6 લખી દઈએ. એકબીજા સાથે મલ્ટીપ્લાય કરશે, એની સાથે 2ને મલ્ટીપ્લાય કરીએ. મળ્યા 84. 14 6 84 મળ્યા. ગુણ્યા 2 કરીશું. 4 દુ 8, 8 દુ 16 તો મળ્યા 168. 168 આન્સર મળ્યો. હવે 168ને એક ડિજિટ છોડીને લખી દઈશું. પછી પ્લસ કરી દઈશું. તો 6 તો 6, 8 ને 3 11 વધી 1, 6 12 ને 13 વધી 1, 10 ને 11 વધી 1 મળ્યા 2100 એટલે કે 146નો સ્ક્વેર 21,316. હવે આપણે જોઈશું 7નો સ્ક્વેર એટલે કે 7મા નંબરનો દાખલો જોઈએ. 147નો સ્ક્વેર જોઈએ. 47 નંબરનો સ્ક્વેર જોઈએ તો સૌપ્રથમ 7 અને 14ને અલગ પાડી દઈશું. 14નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 196, 7નો સ્ક્વેર 70 49. હવે 14 અને 7ને અલગ પાડ્યા હતા, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2ને પણ મલ્ટીપ્લાય કરીશું. 7 ચોક 28, 2 7 ને 8 9 તો મળ્યા 98. 98 ગુણ્યા 2 કરીશું. 8 દુ 16 વધી 1, 9 દુ 18, 18 1 19 તો મળશે 196. 196 મળ્યા. હવે 196ને એક ડિજિટ છોડી લખી દેવાના જેમ કે આવી રીતે. 9 તો 9, 6 4 10 વધી 1, 9 10 16 વધી 1, 10 ને 11 વધી 1 તો 21,609 આન્સર મળ્યો. તો 147નો સ્ક્વેર થશે 21,609. આ એનો આન્સર. હવે આપણે જોઈશું 8મા નંબરનો 148નો સ્ક્વેર કરીશું. 8ને અલગ પાડીએ, 14ને અલગ પાડીએ. 14 અને 8ને અલગ પાડીશું તો સૌપ્રથમ 14નો સ્ક્વેર જોઈશે 196, 8નો સ્ક્વેર જોડીશું 64, 88 64. હવે આપણે 14 અને 8ને અલગ પાડીશું, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2ને મલ્ટીપ્લાય કરીએ. 14 અને 8ને મલ્ટીપ્લાય કરીશું એટલે 8 ચોક 32, 32 ને 3 8 ને 9 10 11 તો 112 મળશે. 112 ગુણ્યા 2 કરીશું. 2 દુ 4, 11 દુ 22 તો મળ્યા 224 આન્સર. આ 224ને આપણે પ્લસ કરીશું એક ડિજિટ છોડી. 4 10 વધી 1, 6 ને 7 8 9, 9 ને 2 11 વધી 1 તો 21,904 આન્સર મળ્યો. તો 148નો સ્ક્વેર થશે 21,904. આ એનો આન્સર. 9મો દાખલો જોઈશું આપણે હવે 149નો સ્ક્વેર. સૌપ્રથમ 9ને અલગ પાડીએ, 14ને અલગ પાડીએ. 14 અને 9ને અલગ પાડીશું. 14નો સ્ક્વેર થશે 196,
9નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 100 એટલે કે 81, 9 9 81, 14 ગુણ્યા 9 કરીશું, ઇન્ટુ 2 કરીશું, 9 ચોક 36, 3 એટલે મળ્યા 112 એટલે કે 126 ગુણ્યા 2 કરીશું, 6 દુ 12 વધી 1 2 દુ 4 અને 5 12 દુ 24, આન્સર મળ્યા 25. તો 252 આન્સર મળ્યો, 126 દુ 252. હવે આપણે જોઈશું 252ને આપણે એક ડિજિટ છોડીને લખી દઈશું. પછી સરવાળો કરીએ 1 10 વધી 1 6 12 વધી 1 10 12 વધી 1 તો 22,201 આન્સર મળ્યો. 22,201 આન્સર મળ્યો. 149નો સ્ક્વેર થશે 22,201. હવે આપણે લાસ્ટ જોઈએ 10મો 150નો સ્ક્વેર. 150ના સ્ક્વેરની અંદર એક સંખ્યાને અલગ પાડીએ અને બે સંખ્યાને અલગ પાડીએ, એટલે કે છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં અને આગળની સંખ્યાને 2 ડિજિટમાં રાખીશું. 15નો સ્ક્વેર આપણે જાણીએ છીએ. 15નો સ્ક્વેર થશે આપણે 225. 15નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 225 અને 0નો સ્ક્વેર આપણે જાણીએ છીએ પહેલાંથી જ 0 થશે પણ 2 ડિજિટમાં રહેવાના. 15 ગુણ્યા 0 કરીશું, એની સાથે 2ને પણ મલ્ટીપ્લાય કરીશું. 15 ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 2 એટલે 0, તો આન્સર મળે 0. આ 0ને એક ડિજિટ છોડી લખી દઈશું તો આન્સર એમને એમ જ આવશે. તો 22,500 આન્સર મળશે. તો 150નો સ્ક્વેર થશે 22,500. આ એનો આન્સર. તો વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગે. જય શ્રી રામ. જય શ્રી